હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાયને. કેમ છો બધા? જો કે મજામાં જશો. વાગી ગયા છે સવારના 10:30 અને નેત્રીને જો હમણાં તૈયાર કરીને સ્કૂલે મોકલી. નેત્રીને પપ્પા ગયા મૂકવા અને હું એ બસ જો થોડા ઘણા કામ છે ઘરના એ પતાવી લઉં, કારણ કે આજે હું સવારે મોડી ઉઠી 9 વાગે એટલે કામમાં બધે મોડું જ થશે. અને કાલ તો મારી ભાભી હતી તો બે જણીથી ને એક કપડાં અને ફળિયા ધોયા ને એક કચરા પોતા કર્યા. આજે તો બધું મારે જ કરવાનું છે, તો મેં કીધું પહેલાં છે ને બધા કામ પતાવી લો ફટાફટ. જો પડ્યા છે ચાના વાસણ છે, નાસ્તો તો આજ નેત્રીને પપ્પાએ નથી કર્યો, એટલા ચાના વાસણ છે ને નેત્રીએ પપૈયું ને એવું તરબૂચ ને એવું ખાધું હતું, તો એ બધું સાફસૂફ કરી લઉં, વાસણ કરી લઉં, કચરા પોતા કરી લઉં, પછી આપણે મળીએ. સારું હાલો તો રહેજો બધા કન્ટિન્યુ. જો 12 વાગી ગયા અને કપડાં ધોવાઈ ગયા, કચરા પોતા થઈ ગયા, વાસણ થઈ ગયા અને 12 વાગી ગયા. અમારા બેને આવી ગયા જો સ્કૂલેથી. આવો બેન, આવી ગયા તમે સ્કૂલેથી? શું હતું આજે નાસ્તામાં? ટેફલી હતી. ખાધી ત્યાં? કેટલી ખાધી? રેલવે સ્ટેશન જવું છે? લે હાલે સ્કૂલેથી ચપ્પલ કાઢ નાખ, મારો દીકરો ને ચપ્પલ. અમે બેન એવું કઈ રાખી દીધી. આપણે ક્યાં આપણે તો સારું કામ કરીએ છીએ. સેવાનું કામ છે અને સારું છે, એવું નથી કઈ કોઈ. હા તો સીતારામ બધાયને જો સેન્ટર સરથી સ્પેશિયલ અમારે કુસુમબેન ખાસ મળવા આવ્યા છે અને ડેઈલી આપણા વિડિયા જોવે છે, રોજ વિડિયા જોવે છે આપણા, એટલે કે ખાસ કે મારે મળવું છે. અને કેટલા દિવસથી નક્કી કરતા હતા કે આવશું પણ આજ વળી અંજળ આવી ગયો. એ લોકોને વીરપુર કઈક કામ હતું, દવા લેવા જવાના હતા. રસ્તામાં તમારે જેતપુર આવે કે જેતપુર ખાતા જાય કે પછી તો પાછા તેની વારો આવશે ઈ કે હું તો હારું થયું આવ્યા નહીં કે દીના આમ વિચાર્યું મેં બપોર પછી જાગું તો બપોર પછી જો ઉઠીએ ને કરીએ તો હાંજ પડી જાય શિયાળાથી. મેં કીધું અત્યારે ચાલો હવે આપણે આમથી જેટલું ઓલા વીરપુરથી આવશું ને એટલે ખાતા જાય. હા રસ્તામાં જાવે તી કે ખાતા જાય. અને બસ જો એમ તો વાતો ચીતો કરી, ઘણી વાર થઈ ચા પાણી ઠંડુ ને ચા પાણી ને એવું બધું લીધું. કીધું જમીને જાવું પડી કે અમે પ્રસાદી લઈને આવ્યા છીએ કે વીરપુર થી કે એટલે જમવા નથી રોકાવું કે પછી પાછા બીજી વાર ક્યારેક આવશું કે. એટલે મજા આવી કુસુમબેન ને મળીને, આનંદ થયો. બોલો તમે. મને તો હું ફાવે તારા જેવું. બોલે નહીં વિડિયો તો તમે બોલો કે તું મારું કામ નહીં બોલવું. કે તું બોલો કે સાચી વાત એટલે આપણે ફોન કરતા નહીં તો બોલીએ કે આ જો બોલતા હોય આ ઈ તો સાહેબ ન્યા પણ આ સ્ટાઇલ આખી અલગ છે ને આ બધું ઓલું મારું અલગ હોય બધું. પણ ના બહુ સારું કર્યું તમે અહીંયા આવ્યા, અમને ગમ્યું ખરેખર. ટીવીમાં સીધું મૂકે અને જયમાં વગર જાવ છું એટલે એમ થાય કે બીજી વાર આવો તો જમીને જ આવો. જરૂર આવશું અમે. તમે પણ આવજો. ના ચોક્કસ અમે આવશું એટલે મળશું. જમાઈ રોકાયું વિચારાય કે તમે હમણાં કાચું સુધારીને દઈ દે હોય કે પણ એ તો એવું જરૂરી નથી ને, એ તો કામ. હમણાં કાચું મને જમાઈ કોઈ આ એવું જ હોય જગ ના રે ના એવું કઈ ન હોય. બધી પડ્યું હતી હમણાં છે ને આમાં તો કોઈ બે ત્રણ દી એક દી જ રાંધવું પડે. હે હા કઈક મને ખાવાનું મળી જાય ને તો હું ન રાંધું. રસોઈની સાથે મારે એમ જ થાય, એકલીને જ ખાય ને. ખાવું જ કેવું બનાવું, કેટલું શાક બનાવવું મેં કીધું હા. એટલું. જો 3:45 વાગ્યા અને હમણાં 2:30 વાગે કુસુમબેન ની ગયા જતા સરથી આવ્યા હતા સ્પેશિયલ મળવા બિચારા. એટલે એ બે જો હમણાં ગયા, કીધું રોકાઈ જાઓ જમવા પણ ના રોકાયા. એ કે અમે વીરપુર પ્રસાદી લઈને આવ્યા છે. અને આ બે બાપ દીકરીએ જો હવે બેટ દડો ચાલુ કર્યો છે ઘરમાં. અત્યારે 2:45 વાગ્યા છે અને બે બેટ દડે જો. અને મેં તો બસ જો હમણાં જ્યુસ પીધું અને હવે ફ્રૂટ સુધારીને ખાઉં છું. જ્યુસ પી લીધું અને થોડું બધી થાળી બનાવું. તમારે ખાવું છે તો સારું હાલો હું ખાઈ લઉં મારી રીતના. ઊભા ઊભા થાળી નહીં બનાવું કારણ કે મને આળસ થાય. ચાલો 3 વાગી ગયા અને જો અમે થાળી બનાવી છે. એક બેનની કોમેન્ટ હતી કે તમે થાળી બનાવો ને તો દેખાડજો ઈ કે, એટલે મને ખ્યાલ આવે. તો જો આ થાળી છે. એમ તો હું થાળી રોજ બતાવું જ છું પણ ક્યારેક મને આળસ થાય. આ લસણની ચટણી છે, આ બોર છે, માંડવી છે, ટમેટા છે, પછી આ શેરડીની ડુંગળી છે, પછી આ લસણિયા ગાજર છે, મૂળો છે અને આ છે ટેટી. અને એક બેનની કોમેન્ટ હતી કે લસણિયા ગાજર કેમ કરો છો ઈ કે. તો જો આ લસણિયા ગાજરમાં કાંઈ ન હોય, ખાલી ગાજરને આવી રીતના ચીરિયા કરી નાખું અને લસણવાળી ચટણી અને થોડુંક તેલ અને નિમક બધી ભેળવી દઉં એટલે એ થઈ ગયા લસણિયા ગાજર. કા જારિયા આ શિયાળામાં ખાવાની મજા આવે. જો 5:15 વાગ્યા
અને હું ઉઠી 5 વાગે ઉઠી નીચે ઉતરી ત્યાં તો નૈદ્રીન પપ્પાએ રીંગણા શેકી નાખ્યા હતા અને બધું કટિંગ એ કરી નાખ્યું હતું કે રીંગણાનો ઓળો ને બાજરાના રોટલા ખાવા છે આજે. મરચા તેડા અને આ શું કરસ તું ન્યા એલી પડી છો તું અહીંયા ગેસ ઉપર હે નીચે બેસી જા. પરેશનો તો આવશે માથે બધું તેલ ગરમમાં ગરમ. હા દાજી જાય છે તો નોખી નીચે બેસી જા. મારે બધું કામ કરવાનું છે. તું લાઈક કામ કરીને ઊંધી વળી જાસ કામ વધારસ ઉલટાનું મારું. હું તો કરું જ છું આ કામ. શું કામ કરસ તું હે આ છોકરી આને મારે પઢાઈ કરવાનું હોય. શું પઢાઈ કરવાનું હોય? દઈ દેવી છે ઓલા જાદુગરને. જાદુગર આવ્યો હતો ને હમણાં એને દઈ દેવી છે. ભલે ચકલી બનાવી દે જાદુગર ચકલી બનાવી દે. બનાવવાની મને પોલીસ પોલીસ બનાવવાની. બનાવવાની તો જાદુગરને કેવું તને પોલીસ બનાવી દે એમ ને? એ જાદુગર તો તને ચકલી. તું બધું મારું કામ વધારે. લે હું તારું કામ વધારું. મેં શું કામ વધાર્યું? અહીંયા ત્યાં બધું આ ચોખાઈ રાખો. હા રોનો ઢગલો કર્યો. આમ નો રખાય. તો કેમ રખાય? આમ રખાય. તું મને શીખામણ દઈશ હવે આમ રખાય ને તેમ રખાય ને હે? એ મારે કોઈને શીખામણ માટે દેવી જ છે. તું અહીંથી ભાગી જા નકર તને આ ચીપે બધું ફેલાઈ નાખીશ. લે હું ક્યાં ભાગી જાઉં અહીંથી? ભાગી જા. ક્યાં ભાગી જાઉં? હું વહી જાઉં બાની ઘરે. હાલો વહી જાઉં ને બાની ઘરે. મારી ઘરે નથી જવાનું નતર એક માર ખાઓ. કાં કોઈને કેમ બાની ઘરે નથી જવાનું? તારે એકને જ જવાનું છે. નથી જવાનું. તું કઈ છો ટીલું લઈ આવીશ તું? તારે એકને જ બાની ઘર જવાનું અમારે નહીં જવાનું? કારણ કે તમે આ બધા તોફાન કરો. લે ઉલટા ચોર કોટવાલ કો દાટે એના જેવું છે આ. કા અને હું વહી જાઉં હાલો બાની ઘરે ઠેલો ભરીનો. મારી તો હું ઠેલો ભરીને વહી જાઉં છું. પપ્પા મમ્મી હું તને હે ને આ ગરમ થી આ હલાવે છે ને પપ્પા એને એડાડ દઈ. કોને? મને? હા બેયને. બેયને ક્યાં શું કામ એને? પછી હું ભાગી ગઈ. તું ભાગી જઈશ? ક્યાં ભાગી જઈશ? બાની કર બાની ઘરે કેમ? તારી છે તમે મને મારો. તો મારીએ જ ને. તું કામ જ એવા કર તો શું કરીએ? મારીએ નહીં તો. હા તો મારી તો તું જ મારું નહીં મારું બેટાઈ મારો. માર ડાયબિટીસ ફેમિલી આ લોટ માંડવા આવજો અને મેં લોટ માંડ્યો તો મમ્મી આવીને એટલે તમને લોટ લો ખાવો હોય તો આવી જાઓ બધા. આ જેવું સ્વીટી ગાર્ડન ગઈ હતી ને ત્યાં આટલા બધા બાગડા હતા એટલે તું બાગડો છો. તારું મોઢું જો ભર્યું બાગડાથી ઓલું છે તારું મોઢું. બાગડોય હારો હોય એવું તારું મોઢું ભર્યું જો તો આખી ભરાઈ રહી છે. અને મેં રોટલા ઘેડા ને એટલે હારવાર પ્લેટફોર્મ ઉપર ચડી જાય. આપણે જે કરીને એને હારવાર કરવું હોય એટલે હું જાણે ખાઈ જતી હોય ને પોતે રહી જતી હોય. કઈ હું નહીં લોટ બાંધે છે ને થોડોક લોટ દીધો છે ને એમાં મથેસ કર્યું ને મારે 2 રોટલાય થઈ ગયા જો. અને ઓળો તો નૈત્રીન પપ્પા હાંજે ગામમાં ગયા ને ત્યારે જ બનાવીને ગયા હતા. સાડા 9 થયા જમીન નવરા થઈ ગયા અને વળી પાછા 2 બાપ દીકરી ગયા ગામમાં નીરો પીવા. પીએવા મારા હાટું લઈ આવ્યા. હાલો બધા નીરો પીવા. હેલો એવરીવન. તો ચાલો બધી કોમેન્ટના જવાબ પણ આપી દઉં. તો સુમિતાબેન માયાણી કહે છે કે જય સ્વામિનારાયણ બેન, હું હરિયાણાથી છું અને આ સિસ્ટમ કરું છું. મારો વજન 7 કિલો ઉતર્યું છે. વિડીયો દરરોજ જોઉં છું. ખૂબ મજા આવે છે અને સરસ સમજાવો છો. બધા જ જવાબ એમાંથી જ મળી જાય છે. એનીમાંથી તો પેટ સાવ હળવું લાગે છે. પણ અત્યારે અહીં તાપમાન 3 થી 4 ડિગ્રી છે તો ઠંડી ખૂબ જ હોય છે એટલે એનીમાં શક્ય નથી. તો શું કરવું સમજાવજો ને બેન. તો એવું લાગે તમને તો એનીમાં ન કરો તો પણ ચાલશે. ખાલી ગ્રીન જ્યુસ લઈ લેજો એટલે ગ્રીન જ્યુસથી પણ તમારું કામ ચાલશે. અને તમને એવું લાગે કે સવારે ને રાત્રે બહુ ઠંડી પડે છે ને બપોરે જરાકે એવું ખુલ્લું વાતાવરણ લાગે તડકા જેવું
અને ઠંડી જ ઓછી લાગે ત્યારે તમે એનીમાં કરી લેજો. અને એવું લાગે ને તો તમે ગરમ પાણીનો ઉપયોગ કરજો. એટલું બધું ગરમ નહીં, રૂમ ટેમ્પરેચર ઉપર જેટલું આપણે પાણી આવતું હોય એટલું તમે ગરમ પાણી લઈ શકો. એથી વધારે ગરમ પાણી ન લેતા. ટૂંકમાં તમે આ રીતે કરી શકો. પણ બહુ ઠંડી હોય તો કાંઈ વાંધો નહીં, થોડાક દિવસ તમે એનીમાં નહીં કરો તો પણ ચાલશે. ગ્રીન જ્યુસ લઈ લેજો એટલે તમારું કામ ચાલશે. અને બીજું કે તમારો 7 કિલો વજન ઉતરી ગયો છે તો એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન બેન, અને ખૂબ ખૂબ આભાર તમારો ડેઈલી વિડીયો જોવો છો માટે. બાથિયા રિધિબેન કહે છે કે જય શ્રી કૃષ્ણ જાગૃતિબેન, મારું એક સજેશન છે કે જેટલા પણ લોકોને ફાયદો થાય છે અને તમે વિડીયો બનાવવાનું કહો છો પણ કોઈ કદાચ કમ્ફર્ટેબલ ના હોય ફેસ બતાવવા તો સમજી શકાય, તો એક રિક્વેસ્ટ છે કે તમે ઓડિયો મંગાવો. અને કેમ કે આજે તમે પૂનમબેનનું કીધું એ તમને ફોન પર એમણે કીધું હોય, પણ જો ઓડિયો બનાવી અને સરખો પહેલાંથી જ કે ક્યાંથી સ્ટાર્ટ કર્યું, કેટલા દિવસ કરી સિસ્ટમ, અને રાત્રે શું લીધું, કેટલું ખાતા, પછી ક્યારેય ચીટિંગ કરી છે કે નહીં એ બેને, આ બધું જ સરખું કહે તો બધાને સરખો આઈડિયા આવી શકે 100%. એ સાચી વાત છે. જેવી રીતે મને આપણે બેંગ્લોરથી શોભનાબેને ઓડિયો મોકલ્યો હતો, ટૂંકમાં વોઇસ મેસેજ કરીને, અને એ મેં આમાં અપલોડ કર્યો હતો. તો એવી રીતના ઘણા લોકો ફેસ બતાવવા ન માગતા હોય વિડીયોના માધ્યમથી, તો એ પણ થઈ શકે. અને વિડીયો હું તો એમ કહું છું કે બનાવવામાં કોઈ વાંધો નથી, કારણ કે આ તો એક સેવાનું કામ છે ને. આપણો જે વેટ લોસ થયો છે અને એ જ આપણે કહેવાનું છે, કંઈ ખોટું તો આપણે કંઈ બોલવાનું છે નહીં કે ભાઈ આટલો મારો વજન ઉતર્યો છે અને આટલો મને ફાયદો થયો છે. અને ઘણાએ ચા પીતા પીતા પણ ઉતાર્યું છે, ઘણાએ રાત્રે ફૂલ પેટ જમતા જમતા પણ ઉતાર્યું છે, ઘણા રાત્રે ફૂલ પેટ જમી લે છે છતાં પણ વજન ઉતર્યું છે. તો વિડીયોના માધ્યમથી ટૂંકમાં આપણે કહીએ તો એ વધારે સારું છે. અને છતાંય આ બેને કીધું કે ભાઈ તમને વિડીયામાં તમને કમ્ફર્ટેબલ ન હોય તો તમે વોઇસ મેસેજ બનાવી અને તમે મોકલી શકો મને વોટ્સઅપમાં. તો એ હું આમાં મૂકું જેથી કરીને લોકોને ખબર પડે કે તમે કેટલા દિવસ કર્યું, તમે કેટલી ચીટિંગ કરી, રાત્રે તમે શું ખાધું છે, એ બધું નિર્જળા કેટલી કલાકના કર્યા છે, ગ્રીન જ્યુસ આ છે તે છે, તમને કેટલો ફાયદો થયો છે, કેટલા ટાઈમમાં. તો આ બધું લોકો ટૂંકમાં જાણી શકે. એનું કારણ છે કે ફોન મને આવતા હોય પણ ફોનમાં હું અડધું ભૂલી જાઉં. એટલા માટે તમે તમારા જ મોઢેથી બોલો તો એ વધારે ટૂંકમાં સારું રહેશે એમ. છતાંય હું કોઈને ફોર્સ નથી કરતી. જો તમારાથી થઈ શકે તો બેનની વાત સાચી છે કે તમે ખાલી આવી રીતના વોઇસ મેસેજ પણ મને મોકલી શકો. થેન્ક યુ રિધિબેન સજેસ્ટ કરવા માટે. અને બસ મેં જો બધાને કહી દીધું છે, હવે એ લોકોને મોકલે ન મોકલે તો પછીની વાત છે, કેમ કે આપણે કોઈનો ફોર્સ તો ન કરી શકીએ. એ એના સામેથી ટૂંકમાં મનથી મોકલે તો ઠીક છે. બાકી આપણે ખ્યાલ જ છે બધાને કે આ કરવાથી આટલો ફાયદો થાય જ છે. જો કે તો ખૂબ ખૂબ આભાર રિધિબેન તમારો. પછી રૂપાબેન ગઢિયા કે છે સીતારામ, તમારા વિડીયો રોજ જોઉં છું. થેન્ક યુ રૂપાબેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ બેન. પછી રિધિબેન કે છે જય માતાજી દીદી, જય માતાજી. પછી અમારે અનિલભાઈ પટેલ કે છે કે બેન લાઈવ થાવ ને. ભાઈ બિચારા રોજ કે છે લાઈવ થવાનું, પણ મને ટાઈમ જ નથી રહેતો. પછી એન્ડાભી આઈડી છે અને કહે છે કે જાગુબેન મારે વજન નથી ઉતરતું, થાઇરોઇડ છે તો ડાયટ કેવી રીતે કરું? તો તમારે થાઇરોઇડ છે ને તો તમારે કદાચ ગોળી લેવાની હોય થાઇરોઇડની. તો તમારે એવું કરવું કે નિર્જળા તમે 6 કલાક ન કરી શકો તો કાંઈ નહીં, 2 કલાક 3 કલાક કરી અને પછી તમારે ભૂખા પેટે ગોળી લઈ લેવાની, અને પછી તરત જ તમારે ઉપર ગ્રીન જ્યુસ લઈ લેવાની. જેટલી કલાકના કરી શકો એટલી કલાકના નિર્જળા કરજો, અને પછી તમે તરત જ ટૂંકમાં ગોળી લઈ અને પછી તરત ગ્રીન જ્યુસ લઈ લેજો. પછી આખો દિવસ ટૂંકમાં કાચું ખાવાનું છે, રાંધેલું ન ખાતા, અને રાત્રે 30% જેટલું જમી લેજો. બાકી 2 ટાઈમ એનીમાં ફરજિયાત કરજો. પછી કેમ છો? મજામાં? જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. પાયલબેન ડાભી બોલું છું. મને 2-3 દિવસના કમર અને પગ દુખે છે અને પગમાં ચાહકા આવ્યા કરે છે અને નબળાઈ જેવું લાગે છે. તો જણાવજો ને કે એવું કેમ થાય છે? હાથ પગ બહુ દુખે છે. અને પાયલબેન ડાભી બોલું છું ભાવનગરથી, અને શરીરમાં નબળાઈ લાગે છે. અને મને પણ
રો ફૂડ પર જવું છે પણ હું જઈ નથી શકતી, રાત્રે બહુ ભૂખ લાગે છે. તો તમારો એટલો વધારે વજન ન હોય અને એટલી તમને કાંઈ મોટો કોઈ પ્રોબ્લેમ ન હોય તો તમે રાત્રે પેટ ભરીને જમી લેજો. તમે કહો છો ને કે નબળાઈ જેવું લાગે છે, એટલા માટે કહું છું કે રાત્રે તમે ફૂલ પેટ જમી લેજો તો એ વજન તો તમારો ઉતરશે જ, ચિંતા ન કરો, વજન તો ઉતરશે જ. અને તમે કહો છો કે રો ફૂડ ઉપર જવું છે પણ જઈ નથી શકતી, રાત્રે બહુ ભૂખ લાગે છે. કાંઈ વાંધો નહીં, અત્યારે જેટલું થાય એટલું કરો. તમારે ન જવાય તો કાંઈ વાંધો નહીં, જેટલું થાય એટલું કરીએ, બીજું તો શું હવે. કારણ કે તમને પાછી નબળાઈ લાગે છે એટલે રાત્રે પેટ ભરીને જમી લેજો તમારે. પછી સિદ્ધાર્થવાળા, જય માતાજી. લગભગ જાગુબેન છે, કાલે લગભગ કીધું હતું બેને. જય માતાજી બેન. વંદનાબા કે છે કે એનિમા એટલે શું છે? તો બેન, એનિમાનો વિડીયો આપણી ચેનલ ઉપર આવી ગયો છે, તો તમે જઈને જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે કે એનિમા શું છે. પછી સંગીતાબેન મકવાણા કે છે, જાગુબેન હું તમારા વિડીયો રોજ જોઉં છું પણ કોમેન્ટ ઓછી કરું છું. મારું વજન પણ ઘણું ઉતરી ગયું છે પણ હમણાંથી વજન નથી કર્યું. હા, વચ્ચે તમારો ફોન આવ્યો તો ત્યારે તમે એમ કહેતા હતા કે કંઈક 5-7 કિલો વજન ઉતરી ગયું છે અને એને ઘણો ટાઈમ થયો, એટલે અત્યારે તો તમારું ખાસું એવું વજન ઉતરી ગયું હશે. તો ખૂબ સરસ બેન, ખૂબ અભિનંદન તમને પણ. મેં તમને કીધું હતું કે વિડીયો બનાવીને મોકલજો, તો તમે કીધું હતું કે હજી થોડોક વજન ઉતરશે એટલે હું વિડીયો બનાવીને મોકલીશ. એટલે શક્ય હોય તો બનાવીને મોકલજો વિડીયો, થઈ શકે તો. અને બાકી પેલા બેને કીધું એમ વોઇસ મેસેજ પણ તમે મોકલી શકો. તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને પણ. પછી બરવાડિયા રીનુ કે છે કે તમારો વિડીયો જોવી તો મજા આવે છે અને ઘણું મોટિવેશન મળે છે અને NDS કરવું ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ દીદી. તો ખૂબ ખૂબ આભાર બેન તમારો પણ. હા, બસ આપણે NDS તો આપણે જેટલું થાય એટલું કરીએ. ટૂંકમાં આખો દિવસ કાચું ખાઈએ અને રાત્રે ન રહી શકીએ તો રાત્રે જમી લઈએ, એટલે આપણે કંટાળોય ન આવે અને આપણી ટૂંકમાં હેલ્થ પણ સારી રહે. તો ખૂબ ખૂબ આભાર બેન તમારો. અને રીનુબેન કહે છે, હાય, મારે 63 છે, 55 કરવું છે. હું આ સિસ્ટમ 3 યર્સથી કરું છું. હમણાં મૂકી દીધું તો વેઇટ વધી ગયું, તો હવે મન મક્કમ નથી રહેતું. એ જ વાંધો છે, મન મક્કમ નથી રહેતા ને એ જ વાંધો છે. પણ આપણે એવું માનવાનું કે ભલે આખો દિવસ આપણે કાચું ખાઈએ છીએ, રાત્રે તો આપણે જમી જ શકવાના છીએ, એટલે રાત્રે એક ટાઈમ જમી લઈએ એટલે આપણે સંતોષ થઈ જાય અને આપણો વજન પણ મેન્ટેન રહે. તમે કહો છો કે વજન તમે ઉતાર્યો તો પાછો વધી ગયો છે, એટલે આપણે 3 ટાઈમ ફૂલ પેટ જમશું એટલે પાછો વજન વધશે જ. પછી આરતીબેન રામાણી કે છે, તમે ગીત મસ્ત ગાઓ છો અને એનીમાં કેવી રીતે કરવો? રૂમમાં કરાય કે કેવું પાણી લેવાય? અંદર કેટલો સમય રખાય? મને ડિટેલમાં કહો ને દીદી. તો થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર તમારો. અને એનીમાં છે ને તમારે બાથરૂમમાં સ્પેસ હોય, ટૂંકમાં જગ્યા હોય, તો તમે બાથરૂમમાં જ એક વધારાની ચાદર પાથરી દેવાની અને બાથરૂમમાં જ આપણે લઈ શકીએ. એનીમાં સૂઈ જવાનું, ડાબા પડખે સૂઈને ને પછી જમણા પડખે સૂઈને નળી ચડાવીને. અને પછી જો બાથરૂમમાં જગ્યા ન હોય તો ઘણા આપણે રૂમમાં પણ કરી શકીએ. અટેચ ટોયલેટ બાથરૂમ હોય તો રૂમનો દરવાજો બંધ કરી અને નીચે આપણે ચાદર પાથરી દઈએ, પહેલાં પાણી ચડાવી દેવાનું, પછી પ્રેશર આવવાની તૈયારી થાય એટલે નળી કાઢી વાલ બંધ કરી અને આપણે સીધું ટોયલેટમાં જઈ આવવાનું. ઘણા આ રીતે પણ કરે છે, પણ એ તમારે અમુક સમય જાય પછી તમે કરી શકો, કારણ કે શરૂઆતમાં તો આતરડું ભરેલું હોય એટલે તમારે પછી તો ઘણાને તો ઊભું થવાનું ટૂંકમાં એમ ઓલું થઈ જાય કે તાત્કાલિક ઊભા ન થઈ શકે, તો પછી પાણી બહાર નીકળી જાય ને બધું ખરાબ થાય. એટલા માટે કે શરૂઆતમાં જો તમે બાથરૂમમાં જ કરો જગ્યા હોય તો, અને જગ્યા ન હોય ને તો શરૂઆતમાં તમે બેઠા બેઠા પછી વાંકા એ રીતે કરો. પછી થોડી વાર તમે પાણી રોકવાની આદત થઈ જાય ને ત્યાર પછી તમે રૂમમાં લ્યો તો વાંધો નહીં. ટૂંકમાં બસ એ જ રીતે કરવાનું છે. પાણી અંદર જેટલી મિનિટ રોકાય એટલી મિનિટ રોકવાનું છે, અને નહીં રોકાય એટલે તમને પ્રેશર આવશે જ સીધું. ઘણાને તો નળી પણ એની મેળે નીકળી જાય, એટલે નળી કાઢી બહાર મૂકી આપણે વાલ બંધ કરી અને સીધું ટોયલેટમાં જઈ આવવાનું છે. પછી વાઘેલા ઇન્દુબેન કે છે, જય શ્રી કૃષ્ણ જાગુબેન, જય શ્રી કૃષ્ણ. પછી આરતીબેન સિદ્ધપરા કે છે, સીતારામ દીદી સરસ જવાબ આપો છો. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર.
પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે સીતારામ સીતારામ બેન. પછી VVDVD એવું આઈડી છે અને કે છે કે તમારી વાત સાચી છે બેન, દવા વગર તો કાંઈ શાકભાજી થતું જ નથી. હા બસ આ એ જ ને, કાલે તમે કહેતા હતા ને કે જો દવા વગરનું શાકભાજી કે કાંઈ પણ ઓલો પાક લેવા જાય તો એમાં જીવાત આવી જાય છે, એટલે ફરજિયાત દવા છાંટવી જ પડે. અત્યારે એવું થઈ ગયું છે. પણ આપણે ટૂંકમાં એને 4-5 પાણીએ ધોઈ નાખીએ ને મીઠાના પાણીમાં અને ધોઈને તો આપણે થોડુંક એનું એમ કહેવાય કે એની દવાની અસર ઓછી થાય એમાંથી. બાકી તો અત્યારે ઓર્ગેનિક તો મળવું બહુ મુશ્કેલ છે. પછી સોનલબેન પટેલ કે છે જય માતાજી બેન, જય માતાજી. પછી ભાવેશભાઈ ઝાલાવાડિયા કે છે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ ભાઈ. પછી અમારે કક્કડ તેજલબેન કે છે કે બેન વેઇટ અટકી ગયું છે, હવે ઉતરતું જ નથી, રાત્રે રાંધેલું ખાધા વગર ચાલતું પણ નથી, તો શું કરવું? એ જ વાંધો છે કે રાત્રે રહી નથી શકતા. બાકી રાત્રે તમે રાંધેલું ખાવાનું છોડી દો ને તો એટલો ફટાફટ વજન ઉતરશે ને, રોજનો અડધો-પોણો કિલો વજન ક્યાં જશે ને ખબર નહીં પડે. રાંધેલું ખાલી નહીં ખાવ, હા કાચું તમારે એવું લાગે તો ફૂલ પેટ જમજો તમે. પછી આપણે નાળિયેરનું દૂધ છે, નાળિયેરની છાશ છે, એવું બધું તમે બનાવીને લઈ શકો. નાળિયેરના દૂધનું તમે ફ્રૂટ સલાડ કરીને લઈ શકો. એમ કહું ને ટૂંકમાં કે એ તમે ફૂલ પેટ બધું ખાશો ને તોય વજન ઉતરશે. અને રાંધેલું તમે 10-20% તમે ખાશો ને તોય તમારું વજન અટકી જશે, વજન ઉતરતું અટકી જશે. એ એટલું તમને અડચણરૂપ થશે. એની જગ્યાએ કાચું તમે ફૂલ પેટ ખાઈ લેશો ને તોય તમને એટલો પ્રોબ્લેમ નહીં થાય. એટલે જઈ શકો તો સારી વાત છે. બાકી હું કોઈને ફોર્સ ન કરી શકું કે તમે જાઓ ને જાઓ એમ. શાંતાબેન પટેલ કે છે જય માતાજી બેન, સિત્સર તમારી જોડે જ છે ઉમિયામાનો ઉત્સવ. અચ્છા એવું છે, સિત્સર ઉમિયામાનો ઉત્સવ હશે, બરાબર, સરસ લ્યો. પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે કેમ છો? જય માતાજી બેન, બસ એકદમ મજામાં છું બેન. પછી નીતાબેન ગોપાણી કે છે કે હાય દીદી, જય શ્રી કૃષ્ણ, વિડીયો જોઈને મજા આવે છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. પછી શીતલબેન પરમાર કે છે જાગુબેન જય શ્રી કૃષ્ણ, મારા એનીમાની પાતળી પાઇપ તૂટી ગઈ છે તો બીજી મોકલી આપશો? હા તમે છે ને આ નંબર આપેલો છે ને આપણે વિડીયોમાં, એમાં તમે ફોન કરી અને કહી દેજો એટલે નેત્રીન પપ્પા મોકલી દેશે. પછી મીતાબેન પરમાર હાય દીદી કેમ છો? બસ એકદમ મજામાં છું. પછી વર્ષાબેન પીઠિયા કે છે જય સ્વામિનારાયણ દીદી, મારું વજન 74 kg છે, મારે 58 કરવું છે, તો રાત્રે જમું તો ચાલે અને રાત્રે છાશ લઉં કે નહીં? તો છાશ તો એમ એવું છે કે અત્યારે શિયાળો છે એટલે કાંઈ બહુ જરૂર નહીં પડે છાશની, છતાંય તમને એવું લાગે તો વાંધો નહીં, એક ટાઈમ લેજો. અને રાત્રે તમે એમ કહો છો કે જમું કે નહીં, તો અત્યારે વાંધો નહીં, તમે જમી લેજો. ઘણાને જમતા જમતા પણ વજન ઉતરી ગયા છે, રાત્રે ફૂલ પેટ જમે છે છતાં પણ વજન ઉતરી ગયા છે. તો તમારું જમતા જમતા ઉતરતું હોય તો કાંઈ વાંધો નહીં, તો તમે 1-8 મહિનો પહેલાં ટ્રાય કરી લ્યો, જોઈ લ્યો કે રાત્રે જમતા જમતા તમારું વજન ઉતરે છે તો રાત્રે જમવાનું ચાલુ રાખજો. અને પછી એવું લાગે કે વજન અટકી ગયું છે તો ત્યારે આપણે ડાયરેક્ટ રો ફૂડ ઉપર જતું રહેવાનું. તો ટ્રાય કરો આવી રીતના, તમે 1-8 મહિનો જુઓ કેટલું ઉતરે છે વજન. પછી આરતીબેન જોટવા કે છે નાઈસ દીદી, થેન્ક યુ આરતીબેન. અને બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે, છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને આજનો વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.